એક દાખલો દઉં એટલે મારી વાત તમને સમજાય. કૃષ્ણના 3 મિત્ર, 3 સુદામા સિવાયને આવો 3, ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, એક જ સરખી પરિસ્થિતિ. ત્રણેયને કૃષ્ણે ઉપદેશ આપ્યો અને ત્રણેયને અલગ અલગ કીધો. જો મજા જો ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, ત્રણેયને ઉપદેશ આપ્યો, ત્રણેયને અલગ અલગ કીધો. 3 મિત્ર કોણ? અર્જુન, ઉદ્ધવ અને વિદુર. આ 3 મિત્રો. ત્રણેયના સામે સુરેશમાં એક જ પરિસ્થિતિ, યુદ્ધ. અર્જુનના સામે યુદ્ધ, વિદુરના સામે યુદ્ધ, અને ઉદ્ધવ એની સામે યાદવા થડી કપાતી હતી પ્રભાસમાં યુદ્ધ. ત્રણેય ઉપદેશ અલગ અલગ દીધો. ઉદ્ધવને કીધું, હે ઉદ્ધવ, તમે અહીંથી સીધા બદ્રિકાશ્રમમાં જાઓ, અહીંથી સીધા બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં જઈ તપ કરી અને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષને માર્ગે જાઓ. કારણ કે તું જ્ઞાનનો માણસ છો, તારે ક્યાંય દેશાટન કરવાનું નથી, તારે એક જગ્યાએ સ્થિર થઈને બેસી જવાનું, સીધું બદ્રિકાશ્રમમાં જવાનું, બીજે ક્યાંય નહીં. તપ કરવા બેસી જવાનું, આત્માની પ્રાપ્તિ કરી મોક્ષને માર્ગે જવાનું. વિદુરને કીધું, તમે દેશાટન કરો, પવિત્ર નદીઓમાં સ્નાન કરો, ઋષિમુનિઓને મળો, સત્સંગ કરો, સાધુઓમાં જાઓ, દેવદર્શન કરો, આખા ભારતનું પરિભ્રમણ કરી પાછા હસ્તિનાપુર આવો. કારણ કે ત્યાં બધું પૂરું થઈ ગયું છે, પાછી તમારી જરૂર છે. તમે પાછા આવશો ને ત્યાં બધું હોકેલાઈ ગયું છે, પછી પાછી તમારી બુદ્ધિની, તમારા જ્ઞાનની, તમારી સમજની, તમારી મંત્રી પદની પાછી જરૂર છે. એટલે પાછા અહીંયા આવજો. કારણ તું ભક્તિનો માણસ છો, તારાથી જ્ઞાનને માર્ગે પગલાં નહીં મૂકી શકાય, તારે ક્યાંય બેસવાનું નથી, તમારે દેશાટન કરવાનું છે. ફરી વાર દોહરાવી દઉં. ઉદ્ધવને કીધું બેસી જાયજો, ક્યાંય જાતા નહીં. વિદુરને કીધું કે બેસતા નહીં, બધે પરિભ્રમણ કરજો. અને અર્જુનને કીધું કે તારે ક્યાંય બેહવાય ન જવાનું, તારે ક્યાંય પરિભ્રમણ કરવા ન જવાનું, તારે અહીં ઊભું રહેવાનું છે, લડવાનું છે, લડી. તું કર્મનો માણસ છો, તું માણસ છો એ કર્મનો છો. તું નહીં બેહી હોય, નહીં પરિભ્રમણ કરી હોય, તું ક્ષત્રિય છો, કર્મનો માર્ગ છો. માટે અહીં ઊભો રહે અને લડ, હું કહું એમ લડ. ત્રણેયને હામાં એક જ સરખા પ્રસંગોને ત્રણેયને ઉપદેશ અલગ અલગ દીધો. એકને કર્મયોગ કીધો, એકને ભક્તિયોગ કીધો અને એકને જ્ઞાનયોગ કીધો. હવે આપણને પ્રશ્ન થાય કે મારો કયો માર્ગ, કર્મયોગનો, ભક્તિયોગનો કે જ્ઞાનયોગનો? કે તો કે એને તો કેનારો કૃષ્ણ હતો એટલે માર્ગ મળી ગયો, મને કેનારું કોણ? મને કેનારું કોણ? મારે માર્ગ કઈ રીતે મળવો? તો મને જે મળ્યું છે હું તમને કહું છું. મારી પાસે જેટલું છે ને એટલું શેર કરતો જાય તમને. મને જે મળ્યું છે કહું છું. તમારી મારી પાસે કૃષ્ણ નથી, પણ યાદ રાખજો, કૃષ્ણ પોતે હયાત નથી, એના સ્વરૂપે નથી, પણ તમારી મારી પાસે કૃષ્ણનું એક ગીત છે, કૃષ્ણનું એક વાણી છે, અને એ વાણીનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. પધારો, બેસો. આ વાણીનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. અમારા ભગત બાપુને ખોરડેથી બાબાઈ પધાર્યા છે વ્યાસપીઠ, એમનો આદર કરે છે. પછી જે કંઈ બાબરિયાવાળની પરંપરાએ જે જેનું સન્માન આવશે, અમારે ભાઈ કુંચાળાભાઈ આપની સમક્ષ 11 વાગ્યાની આજુબાજુ એ બધું કાર્યવાહી લેશે. તો આપની પાસે કૃષ્ણ નથી, પણ ગીતા તો છે. અને તમારે ગીતામાંથી ગોતી લેવાનો મારો માર્ગ કયો છે, જ્ઞાનનો છે, કર્મનો છે કે ભક્તિનો છે. આમ શ્રુતિની આજ્ઞા માનવાની, ગ્રહસ્થ જીવન જીવવાનું, અને સમય આવે પછી વાનપ્રસ્થ જીવન જીવવાનું. અને વાનપ્રસ્થ જીવન જીવા પછી જ્યારે સમય મળે ત્યારે હે સુખદેવ સંન્યાસ આશ્રમ ધારણ કરી અને મોક્ષને પ્રાપ્ત કરી લેવાનું.
આશ્રમે આવ્યા છે. બાપે જોયું છે, એટલે કે વેદવ્યાસ મુનિએ, મારી સાદી ભાષા છે, હું ભાષા વાત કરું ને એટલે મને બહુ ઇસ્ત્રી કરેલા શબ્દો નહીં આવડે. હા, એમના પિતાશ્રીએ એમને જોયા ને એવું બધું નહીં આવડે. એના બાપે જોયો ને થોડી, મારી ભાષા સાદી છે. દીકરો ઘણા સમય પછી આવ્યો છે ને બાપના હૈયામાં હરખ આવે એમ વ્યાસના હૈયામાં હરખ આવ્યો. વ્યાસ દોડ્યા છે. ગચ્છતમ સુતમ દ્રષ્ટવા વ્યાસો સુખમાપ્તવાન આલિંગ્યાય મૂર્ધનમ અપરચ્છ કુશલમ પુનઃ. આ ગચ્છતમ સુતમ દ્રષ્ટવા, દીકરાને આવતો જોઈ વ્યાસે હળી કાઢી છે. બધ ભરી ગયા છે. આલિંગ ગયા દ્રાય મૃગના. ભગવાન વેદ વ્યાસ દીકરાને બધ ભરી ગયા છે. કપાળ ની માલિકો ચૂમી લીધી છે. કપાળ સૂંઘ્યું છે, કપાળમાં વાલ કર્યું છે, બેઠા છે. વ્યાસે કુશળ સમાચાર પૂછ્યા, રાજા જનકના સમાચાર પૂછ્યા. પ્રપચ્છ કુશલમ પુનઃ પુનઃ, વારંવાર જનકના સમાચાર પૂછ્યા, જનકના જ્ઞાન વિશેના સમાચાર પૂછ્યા. બધી વાત સુખદેવજી મહારાજે કરી. પછી ભગવાન વેદવ્યાસે કીધું, બેટા હવે તારો શું વિચાર છે? બોલ, લગ્ન કરવા છે? કે હા પિતાશ્રી, મને મારા ગુરુની આજ્ઞા છે કે ગૃહસ્થી જીવન પહેલા જીવો. ગુરુની આજ્ઞા એ આ સંપૂર્ણ શરણાગતિ એને ને કહેવાય કે ગુરુની આજ્ઞા ધારણ કરે. આવા ગુરુની આજ્ઞા લઈ અને હું આવ્યો છું. સમય જાતા પિતૃઓની કન્યા પીવરીની સાથે સુખદેવજી મહારાજના લગ્ન કર્યા છે. ભાગવતનો સુખદેવ, અમારે અદાની અરે સત્તરતા થઈ હતી. ભાગવતના સુખદેવ અને દેવી ભાગવતના સુખદેવ કલ્પભેદમાં અલગ છે. ભાગવતના સુખદેવ છે બાળ બ્રહ્મચારી છે, ભાગવતના સુખદેવ છે દિગંબર છે, દેવી ભાગવતના સુખદેવ એ સંસારી છે. એક સારસત કલ્પની કથા છે, એક પદ્મકલ્પની કથા છે. આવું કોઈ વિદ્વાન વક્તા બોલ્યા છે. મેં કલ્પોની બધી જોઈ ને તો શ્વેત વારાહ કલ્પન, વારાહ કલ્પન, પદ્મકલ્પન એવા કલ્પના ભેદ છે. એ બહુ થોડીક ઊંડી ગણતરી છે. ક્યારેક મને યાદ આવશે તો વળી લેશું. પિતૃની કન્યા પેવરીની સાથે લગ્ન કર્યા છે. સુખદેવજી મહારાજને ઘેર 4 દીકરા થયા છે. મોટા દીકરાનું નામ કૃષ્ણ, એથી નાના દીકરાનું નામ ગૌરપ્રભ, એથી નાના દીકરાનું નામ ભૂરીમ, અને એથી નાના દીકરાનું નામ દેવશ્રુત પડ્યું છે. એક દીકરી થઈ છે. 4 દીકરા અને એક દીકરી થઈ છે. મહારાજા જનકને 4 દીકરા અને એક દીકરી હતા. શાંતુ. હા, એ દીકરીની માગણી તો આ દેશે કરી જ છે. સમય દાતા એ બધું પરિવર્તન કેમ આવ્યું ભગવાન જાણે, પણ દીકરી ઈચ્છતો આ દેશનો ગ્રહસ્થી. અનાયાસે પુણ્યનું ઠેકાણું હોય તો એ દીકરી છે. અને તુલસીનો ક્યારો કીધો છે દીકરીને, કારણ કે તુલસીના ક્યારાને તમે ફળિયામાં રાખો તો હંચવાઈ દે, ઓસરીમાં રાખો તો હંચવાઈ દે, ઘરમાં રાખો તો હંચવાઈ જાય. દીકરીને જ્યાં ગયો ને ત્યાં એ દીકરી હંચવાઈ જાય. અનાયાસે પુણ્યનું ઠેકાણું તુલસીનો ક્યારો એ દીકરી છે. 4 દીકરા અને એક દીકરી થઈ છે. અમારા આ પૂનમતી થઈ ગયા. એનું પ્રભાતિયું બહુ વખણાય છે. પ્રભાતીનો ઢાળ છે એટલે હું નહીં લઉં, પણ એણે પણ માગ્યું છે 5 અમને પુત્ર દેજે, 5 પાઘાડા, 6 વાલા એક ધીડી દેજે, જેના આણાય ઘોડાડા. હે પરમાત્મા કૃષ્ણ, મને 5 દીકરા દેજે, 5 પાઘાડા, પણ એક દીકરી દેજે જેના આણાય ઘોડાડા. 3 કુળને ઉદના કરે, બાપના કુળને, હાહરાના કુળને અને પોતાના મોહાળના કુળને, 3 કુળને જો ઉદડા કરે એવી મને એક દીકરી દેજે. દીકરીની પણ માગણી કરી છે. સુખદેવજી મહારાજને ઘેર દીકરીનો જન્મ થયો છે.
એ દીકરીનું નામ કીર્તિ છે. વિભ્રાજક નામના ઋષિના પુત્ર અણુહકની સાથે પરણાવી છે. એને બ્રહ્મદત્ત નામનો એક દીકરો થયો છે. અહીંયા સુત પુરાણીજી કહે છે કે હે સોનક ઋષિઓ, આ રીતે ભગવાન વેદવ્યાસનો વંશ હાલ્યો છે. ત્યારે સોનકે કીધું છે કે પછી શું કર્યું? વ્યાસે દીકરાના લગ્ન કરી દીધા, ગૃહસ્થી જીવન જીવા, દીકરાના ઘેર દીકરા થયા, દીકરીઓ પરણાવી. પછી વ્યાસે 4 શિષ્યોને 4 વેદ ભણાવ્યા. અસિત, દેવલ, વૈશંપાયન અને જૈમિની. આ 4 ઋષિઓને 4 વેદ ભણાવ્યા. સુમંતુ નામના જે શિષ્ય હતા એને પુરાણ ભણાવ્યા. સુત પુરાણી કહે છે મને પુરાણ ભણાવ્યા. આ બધું ભારતની ધરતીમાં પ્રચાર કરવા માટે થઈ અને બધાને રવાના કર્યા. અને પછી જ્યારે વ્યાસ બેઠા એમાં વ્યાસને પોતાની જનેતાને યાદ આવી, પોતાની માની યાદ આવી. આટલું કાર્ય કર્યા પછી આ વ્યાસને જનેતા યાદ આવી છે. કારણ કે ચામડાના જોડા સીવડાવીને જેના પગની માલિકો નાખી તેનું જિંદગીભરનું મુદલ નહીં વ્યાજનો ચૂકવી છે એ જનેતા છે. એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું કે ભાગ્યશાળી હો અને જનેતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો. નકર 45 વટાવ્યા પછી બહુ પસ્તાવો થાય, બહુ પસ્તાવો થાય. એ પોકાર, એ હોંકાર, એ પડકારો નહીં મળે. ગંગાએ એ શરતે લગ્ન કર્યા હતા કે હું જે કાંઈ કાર્ય કરું એમાં મને અટકાવવાની નહીં. મને જેથી અટકાવી તેથી હું વહી જાય. રાજા શરતને આધીન થયા છે. એક દીકરાનો જન્મ થયો. ગંગા લઈને હાલતા થયા. ગંગાની અંદર પધરાઈ આવ્યા. રાજાથી અટકાવાય નહીં. બીજા દીકરાનો જન્મ થયો, ગંગામાં પધરાયો. ત્રીજા દીકરાનો જન્મ થયો, ગંગામાં પધરાયો. ચોથા દીકરાનો જન્મ થયો, ગંગામાં પધરાયું. હસ્તિનાપુર વાતું કરે છે તો આ તો માં છે કે મદણી છે? આ ડેણી છે કે ડાકણી છે? આ રાજા કેને લઈ આવ્યો? આ ખરેખર ગંગાજી છે? હસ્તિનાપુરની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ. રાજનો વારસદાર કોણ? 5મા દીકરાનો જન્મ થયો, ગંગાની અંદર પધરાયો. 6ઠા દીકરાનો જન્મ થયો, ગંગામાં પધરાયો. 7મા દીકરાનો જન્મ થયો, ગંગામાં પધરાવ્યો. 8મા દીકરાનો જન્મ થયો, ગંગા લઈને હાલતા થયા. શાંતનો આડા ફરીને કીધું મારો વંશ તો રહેવા દે, મારો વંશ વયો જાય. હે રાજા, તે શરત ભંગ કર્યો છે. હવે હું તારી સાથે સંસાર ન માંડી શકું. આ 8મો તારો દીકરો છે, એને 5 વર્ષનો કરી અને હું તને આપી દઈશ. મારા 7 એ પાછા નહીં આવે. કે કેમ? કે 8 દીકરા છે, એ 8 વસુઓ હતા, શ્રાપિત થયા હતા. એને ધરતીમાંથી અવતાર ધારણ કરવાનો હતો, પણ ક્ષણિક આયુષ્ય હતી. એટલે 7ની આયુષ્ય પૂરી થઈ ગઈ છે, પણ લાંબી આયુષ્યવાળો 8મો પુત્ર છે તારો. આને હું 5 વર્ષનો કરી અને તને હું આપી દઈશ. ગંગા વ્યા ગયા. 5 વર્ષ પછી દીકરાને દઈ ગયા છે. દીકરો જવાન થયો છે. રાજા શાંતનું ઉદાસ થઈને ગંગાને કાંઠે જઈ અને વિનંતી કરે છે. ઘણી વખત જાય, આવતા રે. ગંગા આવતા નથી, પ્રગટ નથી થતા. બહુ વિનંતી કરે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ગંગાને કાંઠે જાય. એમાં વર્ષો વ્યાં ગયા. એક દિવસ રાજા શાંતનું ગંગાને કાંઠે ગયા છે. ત્યારે હોળી આંકતી આંકતી એક નિષાદની દીકરી ત્યાં આવી છે. હે વેદવ્યાસ, એ તમારા માતા સત્યવતી જે મચગંધા કહેવાતા, આ મચગંધા અને પારાશરથી જે પુત્ર થયો એનું નામ વ્યાસ. તમારા માતાની માથે નજર પડી શાંતનુની. શાંતનું આસક્ત થયા છે. વારંવાર નિષાદોની વસ્તીમાં આવે છે.
અને એમાં એક દિવસ સત્યવતીની પાસે લગ્નની માગણી કરીને સત્યવતીએ કીધું મારા બાપને પૂછો તો ખબર પડે, કારણ કે સ્ત્રી છે. બેનો ખાસ બેઠા છે એટલે કહું છું, સ્ત્રી છે એ જુવાન થાય ત્યાં સુધી બાપને આધીન, જુવાનીની માલિકોર પતિને આધીન અને વૃદ્ધત્વની માલિકોર પુત્રને આધીન આ સ્ત્રીનું જીવન છે. શાસ્ત્રો કહે છે રહેવું પડે બાપની આજ્ઞામાં. જુવાન થાય ત્યાં સુધી દીકરીએ બાપની આજ્ઞામાં રહેવું પડે. આ માધ્યમથી અહીં પૂરતો જ નહીં પણ વિડિયા ઉતરે છે એના માધ્યમથી આ સંદેશો જાય એટલા માટે તેનું વ્યાસપીઠમાંથી કહું છું કે જુવાન દીકરીએ એક બાપને બેહાડી અને પૂછવું જોઈએ કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વરસ લાગ્યા, બાપ તને આબરૂ કમાતા કેટલા વરસ લાગ્યા, બાપ તને પોતા કેટલા વરસ લાગ્યા, તને નાતે અહીં બેહાડ્યો ત્યાં પોતા બાપુ તમને કેટલા વરસ લાગ્યા. જુવાન દીકરીએ પૂછવું. એ દીકરીને બાપ સ્માર્ટફોન વાપરવા દે, એમાં ઇન્સ્ટાગ્રામ વાપરતા થાય, વોટ્સઅપ વાપરતી થાય, ફેસબુક વાપરતી થાય અને હાવ રખડતા ભટકતા માયગા મોટરસાઇકલે નીકળી જતા હોય એવા 5 હારા ફોટા મોકલે, 5 હારી વાતું કરે, 5 હારા મેસેજ મોકલે અને બાપની ઇજ્જતની માથે દીકરી પગ દે ને જેથી હાલતી થાય ને તેથી દુઃખ બહુ થાય. દુઃખ બાપને ખબર છે ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા. બાપના કયામાં દીકરી રહેવા જોઈએ. મારા બાપને પૂછો તો ખબર. રાજા શાંતનુએ નિષાદ રાજની પાસે સત્યવતીની માગણી કરી છે. નિષાદ રાજે કીધું છે કે હે રાજા શાંતનુ, હું મારી દીકરી તારી સાથે પરણાવી ન શકું. કે કેમ? કે તારે એક દીકરો છે, એ વળી જુવાન છે, દેવદત્ત નામ છે, હસ્તિનાપુરનો વારસદારી છે. જો તુમારે રે વતને બંધા, કે મારી દીકરીને પેટે જે દીકરો જન્મે એ હસ્તિનાપુરનું સિંહાસન ઉપર બેસે, આ વેણે બંધા તો હું તને દીકરી પરણાવું. શાંતનું આનું પાડી શીખા વયા ગયા ઉદાસ રે. એટલે એક દી ભીષ્મએ સારથીને પૂછ્યું કે એ સારથી, મારા પિતા ઘણા દિવસ ત્યાં ઉદાસ રહે છે, તું એને ક્યાં લઈને જા? કારણ કે સારથી બધું જાણતા હોય. એક વચ્ચે વાત કરી દઉં મારી વાતને સમજાવવા. વાલ્મીક લખે છે, રામ અને લક્ષ્મણ સીતાજીને ગોતવા જાય છે, રસ્તામાં તરસ લાગે છે. લક્ષ્મણને કહે છે કે ભાઈ જોતો ખરો, બહુ તરસ લાગી, ક્યાંય પાણી છે? લક્ષ્મણ ઝાડ ઉપર ચડે છે, જોવે છે. ભાઈ મોટા ભાઈ, એ વાં પંખીડા ઉડે છે એટલે ન્યા સરોવર હોવું જોઈએ. પંખી ઉડે છે એટલે ન્યા સરોવર હોવું જોઈએ. એ દિશામાં હેલા સરોવર આવ્યું. ભગવાન રામ જલપાન કરવા માટે થઈ બેઠા, ખોબો ભર્યો, આમ પાણીનો ખોબો ભરીને પીવાની તૈયારી કરી. એમાં સામે એક બગલો સામે કાંઠે એક પગ ઊંચો રાખી અને આમ કરે, બીજો પગ મૂકે, આ ઉપાડે, ડોલે, ડોક ડોલાવે, પાછો મૂકે, ઉપાડે, ડોક ડોલાવે. આ દ્રશ્ય જોઈને ભગવાન રામે કીધું, લક્ષ્મણ, તળાવની માલિકો રહેલા જીવોને દુઃખ ન થાય એટલા માટે થઈને જો પેલો બક હળવે હળવે ડગલા માંડતો માંડતો જલપાન કરવા માટે થઈને આવી રહ્યો છે. વાલ્મીકની ભાષા. હળવે હળવે ડગલા માંડતો માંડતો જલપાન કરવા આવી રહ્યો છે. આટલું જ્યારે પૂછ્યું ને ત્યારે પડખે માછલું હતું ને, એણે ભગવાન રામને કીધું, હે પ્રભુ રામ, તમે પ્રવાસી સૌ, અમે સહવાસી છીએ. તમે પ્રવાસી સૌ, અમે સહવાસી સહી. કે હું કરવા હળવા ડગલા માંડે ને એની ખબર મને હોય, તમને ન હોય. કારણ કે તમે તો પ્રવાસી છો. લાખણસિંહ ગઢવી હું છે
એ તમે પ્રવાસી છો, તમને ખબર ન હોય, અમારા સહવાસીને ખબર હોય. તમે તો ઘડીક વાર અમારા સામે આવવાના હોય. મારા ડ્રાઈવરને ખબર હોય શું છે, કારણ કે એ સહવાસી છે, સમાજ પ્રવાસી છે. એટલે ભીષ્મએ સારથીને પૂછ્યું, મારા પિતાને ક્યાં લઈ જાશ? ક્યાં લઈ જા? સારથીએ કીધું કે ગંગાને કાંઠે જાય છે, મને ત્યાં લઈ જા, મને ત્યાં લઈ જા. ભીષ્મને લઈને આવ્યો, જ્યાં રથ ઉભો રાખતો ત્યાં રાખ્યો. હે મહારાજ, અહીંયા મને ઉભો રાખી અને પછી આ નિષાદોની વસ્તીમાં જાતા. ભીષ્મ ત્યાં ઉતરી ગયા, નિષાદની વસ્તીમાં ગયા. જોઈને પૂછ્યું, મારા પિતાશ્રી હસ્તિનાપુરના મહારાજ શાંતનુ અહીં ક્યાં આવતા? કે અમારા નિષાદ રાજને ત્યાં આવતા. ઘર ગોતી નિષાદ રાજને ગયા, જઈ અને વાત કરી કે મારા પિતાની સાથે તમારે કંઈ વાતચીત થયેલી? કે હા, મારા દીકરીનું માગું નાખ્યું, મેં આ રીતે શરત મૂકી. બસ આટલી જ વાત? કે હા, મારા દીકરીને ઓદર જે પુત્ર જન્મે હસ્તિનાપુરનો વારસદાર બને, ત્યારે એમાં હું મારા બાપને અરે તારી દીકરી પરણાય, હું તને વતન દઉં છું કે હું તો હસ્તિનાપુરની ગાદી માથે નહીં બેહું, પણ મારા છોકરા હસ્તિનાપુરની ગાદી માથે બેહે એવો તને જો બીક હોય, વેમ હોય, તો હું 33 કોટી દેવતાઓ, સિદ્ધો, મુનિયો, તપસ્યો, જોગીઓ, જત્યો, સત્યો, જ્ઞાનીઓ, ધ્યાનીઓને સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયાની માલિકો પ્રાણ રહે ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રત પાડે, સ્ત્રીને હાથ નહીં અડાણું. ભીષ્મ કર્મ. શાંતનુના લગ્ન સત્યવતીની હારે થયા છે. ભીષ્મ બાળ બ્રહ્મચારી રહ્યા છે. આ દીકરાની તાકાત, ત્યાગની તાકાત, બાપ માટે થઈને આપેલા ભોગની તાકાત. અને બાપ ત્યાગ વિનાની સિદ્ધિ ન મળે, ત્યાગ વિનાની સિદ્ધિ ન મળે. હા, એ તો જેણે ત્યાગ્યું હોય એને પ્રાપ્ત કર્યું હોય. મને કાલે એક બહુ સુંદર વાત જાણવા જડી કે આ નાગેશ્વરીની ધરતી ઉપર ગોદડિયા આશ્રમ, હરિરામ બાપાને નામ, હરિરામ બાપાને બાટડા ઘણી વખત ક્યાંય આવતા, કાળુ બાપુની ડેલીએ બેહી અને હાથ નાખ્યો કે કેમણા ગયા દરબારો, કે ખાંભામાંથી બેસતા. કઈ જવાબ ન મળ્યો એટલે પાછું કીધું કે હું આ સાધુ સંતને દેખીને દરબારું મોઢા હતાડે. એટલે કોઈએ ડેલીમાંથી આવીને કીધું કે દીકરાને મજા નથી, એટલે જરા ચિંતામાં બધા પીડ્યા છે. સ્વરૂપ બાપુની ઉંમર ત્યારે 5-7 વર્ષની, અને કે મજા નથી એટલે બધા ચિંતામાં પીડ્યા છે. અરે એને કાંઈ ન હોય, એને કાંઈ ન હોય, જાઓ તેડી હનુમાનની ડેરીએ જાઓ અને હનુમાનને ઘી ચડાવી આવો. ઘી, હનુમાનને ઘી ચડાવી આવો. કે સ્વર્ગ બાપુને તેડી હનુમાનની ડેરીએ ગયા, હનુમાનજી મહારાજને ઘી ચડાવ્યું અને તમામ પ્રકારના જે કંઈ બીમારી હતી, જે કાંઈ રોગ હતો એ દૂર થઈ ગયો. નાગેશ્વરીના હનુમાનને ઘી ચડે છે. બોલો, મલકાખાના હનુમાનને તેલ ચડે, અહીંના હનુમાનને ઘી ચડે. આ વાત મને બાપુ પહેલી વખત જાણવા દડી કે હનુમાનને ઘી ક્યાંય ચડતું હોય તો એ અહીં ચડે છે. પણ એ ક્યારે કહી શકે? જ્યારે ત્યાગ્યું હોય ત્યારે કહી શકે કે જાઓ લઈ જાઓ, ઘી ચડાવી આવો. આ ત્યાગની તાકાત, આ સાધુની સિદ્ધિની તાકાત, એ વિશ્વની તાકાત બની ગઈ. ત્યાગ, ત્યાગ તાકાત બની ગઈ. રાજા શાંતનુને સત્યવતીથી 2 દીકરા થયા છે. વિચિત્ર વીર્ય, ચિત્રાંગ. એમાં એક ભાઈ ગાંધર્વોની સાથે યુદ્ધ કરતા મરાઈ ગયા છે. એક કથા એમ કે છે, એક કથા એમ કે છે કે બીમારીમાં મરાઈ ગયા હતા. એમાં વિશ્વને ખબર પડ્યા કાશી રાજાએ કન્યાઓનો સ્વયંવર કર્યો છે. 3 પ્રકારે સ્વયંવર થતા ક્ષત્રિયોમાં. હવે એ પરંપરા તો ઘણી બધી વિલીન થઈ ગઈ છે, પણ જ્યાં જ્યાં સ્વયંવર હતા એમાં 3 પ્રકારે સેવન થતા: પ્રતિજ્ઞા, બળ અને ઈચ્છા. 3 રીતે. કાં પ્રતિજ્ઞા હોય કે ભાઈ આ ધનુષની કોઈ પણત ચડાવે, માટલીની કોઈ આંખ વીંધે,
કે કોઈ બળદને નાથે એવી પ્રતિજ્ઞા કરી હોય એને દીકરી બાપ પરણાવે. કાંઈ ઈચ્છા રાજકુમારી છે એ વરમાળા લઈને નીકળે અને પોતાની ઈચ્છાથી એ પસંદ